વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 સંસ્કૃત વિષય સેમેસ્ટર 2 ચેપ્ટર નંબર છે 5 યોજક તત્ર દુર્લભ એના વિશે આજે આપણે ચર્ચા કરીશું. અહીંયા આપણે પિક્ચરમાં જોઈ શકીએ છીએ કે ઊંટ છે, એની સાથે પોપટ, કૂતરો એવા અલગ અલગ પ્રાણીઓની વાત અહીંયા કરવામાં આવેલી છે. આમાં આપણે કહીએ છીએ કે જેને નાચવું હોય તો તેને થોડી જગ્યા પણ ઇનફ થઈ જાય છે, પરંતુ જેને ન નાચવું હોય તેને ગમે તેવું મોટું આંગણું હોય તો પણ નાનું પડે. એમ અહીંયા ઊંટ છે એ પોતાના 18 અંગ વાંકા હોવા છતાં હંમેશા બીજાનો જ દોષ જુએ છે. તો અહીંયા વાત કરેલી છે, આપણે એના વિશે ચર્ચા કરીએ. પ્રથમ પિક્ચરની અંદર આપણે જોઈએ છીએ એકઃ ઊંટ અસ્તિ. એકઃ એટલે કે એક, ઊંટ એટલે કે ઊંટ છે, એક ઊંટ છે. ઊંટ સ્વભાવેન વક્ર અસ્તિ. ઊંટ છે એ સ્વભાવેન એટલે કે સ્વભાવે, વક્ર એટલે કે વાંકો છે. સહ સર્વદા દોષમ એવ પશ્યતિ. સહ એટલે કે તે એટલે કે ઊંટ, સર્વદા એટલે કે હંમેશા, દોષમ એટલે કે બીજાની અંદર હંમેશા દોષ, એવમ પશ્યતિ દોષ જુએ છે. એકદા સહ વને અટતિ. એકદા એટલે કે એક દિવસ, સહ એટલે કે તે, વને અટતિ વને એટલે કે વનની અંદર, અટતિ એટલે કે ફરે છે. એક ઊંટ છે તે સ્વભાવે વાંકો છે, તે હંમેશા બીજાની અંદર દોષ જુએ છે. એક દિવસ તે વનમાં ફરે છે. અહીંયા બીજા પિક્ચરની અંદર આપણે જોઈએ છીએ કે જ્યારે ઊંટ છે એ વનમાં ફરે છે ત્યારે માર્ગે સહ વૃક્ષસ્ય ઉપરી એકઃ શુકઃ પશ્યતિ. માર્ગે એટલે કે રસ્તાની અંદર, સહ એટલે કે તેણે, વૃક્ષસ્ય ઉપરી, ઉપરી એટલે કે ઉપર, વૃક્ષની ઉપર, એકઃ એક, શુકઃ એટલે કે પોપટ, પશ્યતિ એટલે કે જુએ છે. ઊંટ રસ્તામાં ફરે છે જંગલની અંદર તો એક વૃક્ષની ઉપર પોપટને જુએ છે. ઊંટ શુકાય કથયતિ. કથયતિ એટલે કે કહ્યું. ઊંટે શુકાય, શુક એટલે કે પોપટ, પોપટને કહે છે હે શુકઃ, હે પોપટભાઈ, તવ ચંશુ વક્રા અસ્તિ. તવ એટલે કે તમારી, ચંશુ એટલે કે ચાંચ, વક્ર અસ્તિ વાંકી છે. અહીંયા ઊંટ છે એ ઝાડ ઉપર બેઠેલા પોપટને જુએ છે અને કહે છે કે હે પોપટભાઈ, તમારી ચાંચ તો વાંકી છે. શુકઃ લજ્જામ. શુકઃ એટલે કે પોપટ, લજ્જામ એટલે કે શરમ અનુભવે છે. ઊંટ હસ્તી અગ્રે ચલતી. ઊંટ હસતી એટલે કે હસવા લાગે છે, અગ્રે એટલે કે આગળ, ચલતી એટલે કે ચાલવા લાગે છે. અહીંયા ઊંટ છે એ પોપટને એક વૃક્ષની ડાળ પર બેઠેલો જુએ છે અને એમને જોતા વેત જ ઊંટની એમની ખાસિયત પ્રમાણે એ પોપટને કહે છે કે હે પોપટભાઈ, તમારી તો ચાંચ વાંકી છે. હવે સ્વાભાવિક છે કે આપણી અંદર જો કોઈ પણ પ્રકારનો દોષ હોય અને બીજા લોકો આપણને બતાવે તો શરમ અનુભવાય. એમ પોપટને એની ચાંચ વાંકી છે એવું ઊંટ કહે છે એટલે પોતે શરમ અનુભવે છે અને ઊંટ તો હસતો હસતો ત્યાંથી આગળ જતો રહે છે. પછી માર્ગે સહ કુરકુરમ પશ્યતિ. માર્ગ એટલે કે રસ્તાની અંદર, સહ એટલે કે તે એટલે કે ઊંટ, કુરકુરમ પશ્યતિ, કુરકુર એટલે કે કૂતરાને જુએ છે. ઊંટ કુરકુરાયમ કથયતિ. ઊંટ છે તે કૂતરાને કહે છે હે કુરકુરમ, હે કૂતરાભાઈ, તવ પૂંછમ વક્રમ અસ્તિ. તવ એટલે કે તમારી, પૂંછમ એટલે કે પૂંછ, વક્રમ એટલે કે વાંકી, અસ્તિ એટલે કે છે. કુરકુરઃ લજ્જામ અનુભવતી. કૂતરો શરમ અનુભવે છે. ઊંટ હસતી અગ્ર ચલતી. ઊંટ હસવા લાગે છે અને આગળ ચાલે છે. ફરી આપણે એનો સમગ્ર અનુવાદ જોઈએ કે રસ્તાની અંદર કૂતરો મળે છે. પહેલાં અમને કોણ મળે છે? પોપટ મળે છે. પોપટને શું કહે છે ઊંટભાઈ? શું એનો દોષ બતાવે છે? કહે છે કે હે પોપટભાઈ, તમારી તો ચાંચ વાંકી છે. પછી રસ્તામાં કૂતરો મળે છે તો કૂતરાને કહે છે કે ઊંટ કૂતરાભાઈને કહે છે કે હે કૂતરાભાઈ, તમારી પૂંછ વાંકી છે. અને કૂતરું છે તે શરમ અનુભવે છે. ઊંટ ત્યાંથી હસતો હસતો આગળ ચાલ્યો જાય છે. ત્યાર પછી આપણે અહીંયા જોઈએ છીએ ચોથા ચિત્રની અંદર માર્ગે બકઃ અસ્તિ. બકઃ એટલે કે બગલો.
પછી હવે જ્યારે કૂતરા પાસેથી આગળ જાય છે તો એમને રસ્તામાં એક બગલો મળે છે. બકઃ દ્રષ્ટવા ઊંટઃ વદતિ. બગલાને દ્રષ્ટવા એટલે કે જોઈને ઊંટઃ વદતિ ઊંટ કહે છે તવ ગ્રીવા વક્રા અસ્તિ. તવ એટલે કે તમારી, ગ્રીવા એટલે કે ડોક, વક્ર એટલે કે વાંકી છે. બગલાને જોઈને ઊંટભાઈ કહે છે કે તમારી ડોક તો વાંકી છે. બકઃ ઊંટ પ્રતિ પશ્યંતી અપી ન. પરંતુ બગલો છે તે ઊંટની સામે જોતો પણ નથી. ન પશ્યંતી એટલે કે એની સામે જોતો પણ નથી. એટલે અહીંયા ઊંટ છે એ બગલાને કહે છે કે બગલાભાઈ તમારી તો ડોક વાંકી છે, પરંતુ બગલો છે એની સામે નજર પણ કરતો નથી અને આગળ જતો રહે છે. ત્યાર પછી માર્ગે શૃંગાલહ મિલતી. રસ્તામાં તેને એક શિયાળ મળે છે. શૃંગાલહ પૂછયંતી. શિયાળ તેને પૂછે છે ઊંટ ભ્રાતઃ કથમ અસ્તિ. ઊંટભાઈ ક્યાં જાઓ છો? સ્વાસ્થ્ય સમર્ચિનમ વા. તમારું સ્વાસ્થ્ય સારું તો છે ને? ફરી આપણે જોઈએ કે જ્યારે ઊંટ છે એ બગલા પાસેથી નીકળી અને આગળ જાય છે તો તેને શિયાળ મળે છે અને શિયાળ એને પૂછે છે કે ઊંટભાઈ ક્યાં જાઓ છો? તમારું શરીર બરાબર તો છે ને? તમારું સ્વાસ્થ્ય સારું તો છે ને? ઊંટ વદતી એટલે કે ઊંટ કહે છે સ્વાસ્થ્ય સમીચીનમ કિંતુ અન્યસ્ય કિમ અપી સમીચીનમ ન અસ્તિ. એટલે ઊંટ અહીંયા કહે છે કે મારું સ્વાસ્થ્ય તો સમીચીનમ સારું છે, કિંતુ એટલે કે પરંતુ અન્યતઃ એટલે કે બીજાના કિમ અપી સમીચીનમ ન અસ્તિ, પરંતુ બીજાનું સ્વાસ્થ્ય કેમ સારું નથી તે ખબર પડતી નથી. શુકસ્ય ચંચુ વક્રા કુરકુરસ્ય પૂંછો વક્રમ બકસ્ય ગ્રીવા વક્રા. એટલે કહે છે કે પોપટની ચાંચ વાંકી છે, કૂતરાની પૂંછડી વાંકી છે અને બગલાની ડોક વાંકી છે. એટલે શિયાળ જ્યારે એને પૂછે છે કે કેમ છે, તમારી તબિયત તો સારી છે ને? એટલે ઊંટ કહે છે કે મારી તબિયત તો સારી છે, પરંતુ ખબર નહીં બીજા અન્યની કેમ નથી સારી. કે પોપટ છે એની ચાંચ વાંકી છે, કૂતરાની પૂંછડી વાંકી છે અને બગલાની ડોક વાંકી છે. એટલે એને શિયાળ ખૂબ સરસ જવાબ આપે છે. શિયાળ કહે છે શૃંગાલહ વદતી. શિયાળ બોલે છે શુકસ્ય ચંચુ વક્રા કિંતુ. પોપટની ચાંચ વાંકી કેમ છે? સ મનુષ્યવાણી વક્તું શક્નોતી. સ એટલે કે તે મનુષ્યની વાણી વક્તું શક્નોતી એટલે કે બોલી શકે છે. અહીંયા શિયાળ કહે છે કે પોપટની જે ચાંચ વાંકી છે પરંતુ એ મનુષ્યની વાણી બોલી શકે છે. કુરકુરસ્ય પૂંછ વક્ર કિંતુ સ્વામી ભક્તા અસ્તિ. કૂતરાની પૂંછમ એટલે કે પૂંછ વક્રમ એટલે કે વાંકી છે, કિંતુ એટલે કે પરંતુ સ્વામી ભક્ત અસ્તિ, પરંતુ એ પોતાના સ્વામીનો ભક્ત છે. બકસ્ય ગ્રીવા વક્રા કિંતુ તસ્ય એકાગ્રતા પ્રચલિત. બગલાની ડોક વાંકી છે પરંતુ તે એકાગ્રતા ધરાવી શકે છે. ભવંત સર્વાણી અંગાની વક્રાની સંતિ કિંતુ ભવાનમ મરુભૂમ્યા નૃપઃ અસ્તિ. એને કહે છે કે હે મહાશય, સર્વાણી અંગાની એટલે કે બધા જ અંગો વક્રાણી એટલે કે વાંકા હોવા છતાં પણ ભવાન એટલે કે આપ મરુભૂમ્યા એટલે કે રણભૂમિના નૃપઃ અસ્તિ તમે રણભૂમિના રાજા કહેવાઓ છો. અપી ચ તેષા ચંચો પૂછ્યંચ ગ્રીવાહ ચ પ્રયોજનમ અસ્તિ. તો પછી ચાંચ, પૂંછ કે ડોકનું શું પ્રયોજન છે? નિરર્થકમ ન અસ્તિ. તે નિરર્થક નથી. એટલે કહે છે કે પછી પોપટની ચાંચ વાંકી હોય, કૂતરાની પૂંછડી વાંકી હોય કે બગલાની ડોક વાંકી હોય, એનો શું મતલબ છે? એનો કોઈ અર્થ રહેતો નથી. અમંત્ર અક્ષરમ. પછી અહીંયા કહે છે ઔષધ ન હોય એવું એક પણ મૂળ પુરુષો નાસ્તિ યોજકસ્તત્ર દુર્લભ. મંત્ર ન હોય એવો એક પણ અક્ષર નથી. ઔષધ ન હોય એવું એક પણ મૂળ નથી. અયોગ્ય હોય એવો એક પણ પુરુષ નથી. ત્યાં તેને ઓળખનાર યોજક મળવો મુશ્કેલ છે.
એટલે અહીંયા છેલ્લા શ્લોકમાં કહે છે કે અમંત્ર અક્ષરમ, મંત્ર ન હોય તેવો એક પણ અક્ષર ન અસ્તિ એટલે કે નથી, મૂલમ ઔષધનમ, ઔષધ ન હોય તેવું એક પણ મૂળ નથી, અયોગ્ય પુરુષમ ન અસ્તિ, યોગ્ય ન હોય તેવો એક પણ પુરુષ નથી, યોજક કસ્ય દુર્લભમ, તો પછી યોજકનું કોઈ મૂલ્ય નથી, એટલે કે યોજક ન હોય તેવો કોઈ પુરુષ નથી. તો અહીંયા આપણે આ ઊંટ વિશેની જે ચર્ચા કરી ગયા છીએ એની અંદર આપણને દરેક પશુ પંખી અંગેની વાત કરેલી છે કે મનુષ્યની અંદર પણ કંઈક ને કંઈક કુટેવ તો હોય છે, પરંતુ તેની ખાસિયતો પણ કંઈક હોય છે. એટલે કે કોઈ પણ પુરુષ હોય કે કોઈ પણ પશુ પક્ષી હોય, કોઈ પણ માણસ હોય, એની કંઈક એવી આગવી વિશેષતા હોય છે. એટલે કે કોઈને પણ આપણે એમના અવગુણો બતાવીને તેને શર્મિંદા કરવા જોઈએ નહીં. અહીંયા આપણું ચેપ્ટર છે તે પૂર્ણ થઈ જાય છે.